નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં સારોલી ટાઈમ્સ ગેલેરિયા ઓમકાર હોટલની આડમાં દેહ વેપારનો ગોરખ ધંધો ચલાવતા સંચાલક તથા ગ્રાહકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સારોલી સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા સાહેબ નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણને લગતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ, જે અંગે સર્વેલન્સ પીએસઆઈ શ્રી એસઆર રાણા સાહેબ તથા બીજા પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તે સાથેના એએસઆઈ રાધેશ્યામ કિશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે સારોલી ગામના ગેટ પાસે આવેલ ટાઈમ્સ ગેલેરિયામાં ત્રીજા માળે ઓમકાર હોટેલના માલિક તેમની હોટલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી હોટલમાં આવનાર કસ્ટમરોને રૂમ ઉપરાંત મહિલાઓ પૂરી પાડી દેહ વેપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવે છે, જે હકીકતની અંગે રેડ કરવા માટે સ્ટાફના પોલીસ માણસો સાથે હકીકતવાળી જગ્યા સુરત કડોદરા રોડ સારોલી ગામના ગેટ પાસે ટાઈમ્સ ગેલેરિયા ઓમકાર હોટલ દુકાન નંબર 302 રેડ કરતા હોટલના સંચાલક કિશન હીરાલાલ માહતો તથા ગ્રાહક સતીશ જયસુખભાઈ સુહાગિયા તથા રાકેશભાઈ રમેશભાઈ વાડદોરિયાના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી યૌન શોષણનો ભોગ બનેલ વિદેશી મહિલાને મુક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।